લે ભત્રીજા હા, ખાધો હું તો ખાઈ લીધું તારી તમે વાંચો બે. અને હું કહું હા. હવે જો આપણે ધમણે મંદી આ બાદ ચાલુ થઈ જઈએ ભાઈ ઓહો. હું કહું ચાલ. તો જવું ચોરી કરવા ચોરી અત્યારે? હા તો કોણ જાઉં? લે અટકા પૂડા ગમે તે જો હમણાં જો પૈસા હી ઘરમાં હતા ચોરી કરી કરીને હવેલી ચીવડી બનાવી દો. આપણી હવેલી તો જો પૂડા તાણ કોઈ નહીં દીવાય. આખા ગામમાં કોઈ હવેલી નહીં એવી આપણે હવેલી હતા તાણ આમ લાગુ એમ કો કાંદ કે ના કે હવેલી હારી હે. આપણા આગળ વીઆઈપી માણસો આવવા જોઈએ આપણા ઘેર કે હવેલી જઈએ લેડ આપણે હેડ છે લેડ બહાર તો જઈએ કોઈ વિચારી હેડ માથે જે માથે અડી અરે હા જોજે હવેલી આવી જોવો પૂડા આપણી મન તો વાજી તો કોક તો આપણો આ તો આખો ભર પડે. ના ના આ તો આપણી હવેલી છે હું કહું એક કામ કરીએ શું કર આપણે પેલા જે ચોકમાં જઈએ હોયથી ચોકમાં જઈએ બેહીએ 2 મિનિટ આગળ વિચારીએ ચોરીનો પ્લાન બનાવીએ ચોકન ચોરી ચોકન હાથ નાખો ને હા તો હવે કોકના ઘેર લગન બગન તો હસી કતાર હો તો પછી તાર નહીં હોય આ કઈ હાથ અને અત્યારે તો ખબર લગનની સીઝન ચાલુ હોય ના એટલે ગમે તે હોય બીજું કાપી નાખવાનું. અરે ગીજું કા કાપી નાખવાનું એ લગનમાં પડ્યા હોય અને આપણે ઘરમાં બેસી જવાનું આસર રહી હો તાણ આવડતું નહીં ગોડા ચાલ શીખ્યા બધું મારે કેટલા સુધી શીખવાડવાનું તને મને તો ખબર નથી ભૂલી ગયા કોઈ ચોરી કરવાનું કેટલા વર્ષ થી આપણે. એટલે બાપા ભત્રીજા હા હવે એક કામ કર શું કરું કહું. આપણે શું કરીએ ખબર તું આ છેડે જા અને હું આ છેડે જાઉં ચાલ આ શેરે ના શેરે હવે તું આ બાજુ જોતા હે હા. કોઈ ઘેર હ કે નહીં હું આ બાજુ જતા હું કોઈ ઘેર દેખાય કે નહીં એટલે હું તને કહું કે ભત્રીજા આ ઘેર કોઈ નહીં તું આવી જા એટલે તારે ફટ લઈ નીકળ આવી જવાનું અને આગલા બાયણે બેહવાનું અને પાછલા બાયણે કૂદી જવાનું આપણે હો શું કીધું આજો ભત્રીજા હાથમાં ના જતો ને માતાજી ના જો આ ઠંડી પડે ને મારી મારી કોથો ખાઈ નાખે. આ હું પાડું તો તમે આવી જાઓ. હોવે શું કીધું એ હા. તાણ ફક્ત વિચારવું પડશે કે આવું પૈસા તો છે નહીં આપણા પાસે એક કામ કરે ભત્રીજા હો તું આમ જા અને હું આમ જાઉં હા તો તમે આવજો. હાથ કહો હાથમાં ના આવજો હા ને ખબર હે પેલી વખત તો માર ખાધી તારા દખે માર ખાઈ કે તૂટી ગયા ખબર હે ગોવાળો ની આખો જો હાથમાં ના આવતો ને ભરી જવું આખો તો ગોમબાર મેકી જાય વળાઈ જાય અને આપણા ગોમના મોણસો ખબર તો હોય કે માથા મારે બા ગોમબાર મેકી જાય તરી બહાર થઈ જાય ગોમ જા ગોમ જતા આ તું વા નાખી મારું ઓછા ખાતો જો કેવું હોય આ નવો ચારો બારો પડ્યો હોય તો હું ભૂલ લે હોય કન તો કશું ના લે હોય તો લે ભત્રીજા જો લે તો ભત્રીજો તે મારો ઓછા હાથમાંથી આવી જાવ કોઈને હેટકા આટલી બધી બૂવો પાડવાની મારે તને કોઈ વસ્તુ નહીં અરે હું તો આ ઘેર ગયો તો આ જોજે આ તૂટેલું બધું હવે હોય તો હું વાયરો લઈ કર આવડે ને આવડે ઘાસી જાય બુડે આવો મારો ગાડી તો ભાઈ આ તું કઈ જો તો હું કઈ ના આવ્યો કોઈ નહીં એટલે ચોરી કરે એવું હક નહીં એમ કહું ચોરી કરે એવું ના પણ કોઈ નહીં બધો બાયનો બંધ બાયણો પણ ખુલ્લું નહીં કે મારા મહેમાન હું કામ કરું હો ફોન એ શું કરો તે બે એ પોપલા અડધી રાતે કેમ ફરફર કરો આપણા મહેમાનનો ફોન આવ્યો હતો ને એટલે તમારે છે મહેમાનો ફોન આવે અડધી રાતે હા હા તે બે કરો હું કે અમે ભત્રી ખાઈને બહાર નીકળ્યા હતા ફરવા નીકળ્યા હતા પેલા ડોહા જોગિંગ કરીને હું કહું બધી જા આ પોપટ આવ્યો હા ઓને બચી દેજે ને કા ગમે સાઈડો પાવો હું હતું પોપટલાલ તે આ પૂછતો તે બે ના ના તે તમે જેમ ઉપડ્યા બાર તો પેલા મહેમાનો બહાર ટાવર નતો બહાર હા તે જો આડો હા જો ઉપડો તમે કાઢી જ મેલો આ તે અરે આમાં કોમ હોય આમાં કોમ નહીં બધી જાય આપણે કાંડ બાંડ કરતા નહીં પાછા એટલે અમે એ ધંધા છોડી મેળ્યા છોડીને અમે તો નકા માર કાઢ્યા મરી જાઓ અકુલ માર છે હું મારે ચમ ને જ્યારે એક વખત તો ભમાય તો ખબર તો તને હારી હેડો ખબર પેલા વખત ભમાયો તો હાર તો એટલે હમે પડતો નહીં આ કાકો ભત્રીજો હ હારી અમે પરનારા પાછી દઈએ પાટી ઓવા જોયું જોઈ લીધું ને એટલે હમે પડતો નહીં મુકો ભત્રીજા હા આ પોપટ અડધી રાતે રખા કરે એમ કરે પેલું મેઠું મરચું નહીં આવતું એ ખાઈ ઉડાડી મેલ હા ઉડાડી મેલું તારે અમે આખા ગોમાં બાપડ કરે શરમ આવતી નહીં આ પોપટે અડધી રાતે ઊંઘી આવતી નહીં કઈ મળ્યું ને હા ના લે હું તો જઈને આ કચી નહીં મારું એ મારું બેટું આડે બે બોલો નક્કી કો કાંડ તો કરવાના આડે એમની બે શકું ને એકે અંગાત ના નીકળી એટલી મને ખબર પડી ગઈ હે અને આડા કાકો ભત્રીજો એમની તો નીકળી હિને તો હવે શિયાળો આવ્યો હો લગન બગન નક્કી આડા ચોરી નો પ્લાન નહીં બાકી મને મારી માની છો બે જણા તો ભૂલી ચૂકી હાથમાં દાજે તો મારીને તોડ નાખવાય જો હવે આબા દે હાથમાં મને ઘેર દા દેતા ઓની હોર તો રાખે હું પાછું
હું કહું ભત્રીજા હા એમ કોમ કર હવે પેલા ઉઠા પર બેહીન હવે થોડું શાંતિ વાતો કરીએ તાર. શાંતિ વાતો નહીં કરવાની આપણે તાર. આપણે જે કોમ ધારવાયું ને એ કરવાનું હોય ગમે તે કરીએ બે હાથ હું કહું તારે એટલે બધા ચોક આઈડિયા લાગે ચોક ચોરી બોરી નો બધા પૈસા નહીં ખીચામાં તારતો આ તો શું કહ્યું? હા તમે વિચાર ખરા લે આ હું તો કેટલું વિચારું એક રસ્તો હ શું હા પોપટલાલના ઘરમાં જ ચોરી કરી એટલે પોપટે કે કોઈ ફૂંચી ખાવાની શું વાત કરી ખજાનો હ. શું કરે માલે માલ એટલે એને હારી આવી ગયો બધો માલ બધો એક ઘરમાં તો માલ એવો રંગલો એ નહીં એવું? તિજોરીએ પેક તો આજ તો તાર પોપટલાલ ને જે. કંગાલ કરવો એટલે કરવો જ પૂજામાં જેવા ને એ બધું ખુજા નહીં તેની તિજોરી ઉપાડીને ઘેર લાવી દે ઘેર ને બહાર જ લાવી દે એવું આપણે તો આજ પોપટલાલ નું બધું જીવ પોપટલાલ જો આખી જિંદગી ના ઓળખો કોણ કાકા ભત્રીજા હોવે આ કાકા ભત્રીજા ઓળખતા નહીં હવે કોમ કર અત્યારે નહીં જવું રાતે 10 વાગે 12 વાગે જઈએ પણ પોપટલાલ ઊંઘે પછી તૂટતો નહીં મને ખબર હે. હવે બધા અંગાત ના છીએ હવે રાતે 12 વાગે જઈએ એક કોમ કર અત્યારે તું ઘેર જા અમુક ગોમો ઓટો મારીને આવું જા તું ઘેર જતો રહેવું પડે એક કોમ કરું હવે આ પોપટલાલ તો અત્યારે રસ્તા મળ્યો હા તો પેલા ઓઠે ઓઠે ના ઘેર જતા હું એને ડોસી થતા આજુ નહીં ખાઈને જ આયા છીએ હવે. ખાઈને જા હોવે. તો હોતી જાય જવું આપણો ગામમાં સાઈડ આ જવું ગામ જ જવાનું છે. મારું ઓછી કરવું પડશે ખબર પડતી નહીં બચ્ચા જઈશું. હા? કાળું તોડું તો નહીં કરતા ને? દાળમાં કોક કાળું લાગે ભૂખ લાગે હેળો, હેળો, મને તો આખી દાળ જ કાળી ઉડાડીને. શું કરો અરે આ કાળુબા, અડધી રાતે રાખડો તમે અમે તો ગામમાં રખડવાય. ઓટો મારતા આ તો અને ઘેર રહો હું કરો ખાઈને આયા છીએ. ગોમના બોકડા તોડશો નહીં હવે આટલી ઉંમરમાં એક પગ મોહણી અમારે હું કરે રાખડો ગોમમાં તો અમાર ફરવાનો શોખ છે ના, ના. મારો શોખ હે. તમે કેમ ફરી રહ્યા અરે તમે જેમ હુકાઈ ગયા હો ડોસી ખાવાની હાલતી ને હાલત ખાઈને આઈ. જમ કરવા આયા પહોંચો છીએ. તો ડોસી ખાવાની ને આવવાનું પેટ જો ને તમારું જોવો એ તો વાગી ગયા છીએ અમારે. વધી નહીં જાય એવું ડોસી કમ્પ્લીટ ખવડાવે તમે પેટ તો જો લાગે ડોસી ખવડાવતી જ નહીં એટલે અહીંયા ખવડાવે હે, હું જૂઠું બોલો હો. અને આટલા કાળા ચમ પડી ગયા આ તો ઈએ, નેટવર્કમાંથી. નેનપણથી કાળા ઓહો. મૂકો તો આ તો કલર તમે લગાવે એવું કરો. હું તો કોમ થી નીકળું અમે કોમ માં ના હોય એમાં અંધારામાં હું કોમ હે? તે ઉભા અમને કો અમે કરીએ છીએ તમારા કોમ એ અંધારામાં જ અમારે કોમ હોય ડાયરેક્ટ કામ ના હોય એમાં કાળો ધોળો તો નહીં ને? હા? 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 કાળો ધોળો તો નહીં કરતા ને? એ જો ભત્રીજાને બે. ચોરીની વાત નહીં કરવાની ચોરી સોળે મારે 2 વર્ષ થયા ખબર ના, ને આ તો કીધું પાવું. ગોમર હાડ પાડી અમારી ના, ના, આ તો તો ભાઈ કીધું દાડા પાવું. એટલે હોમે પડો ને તો કાકા ભત્રીજા હોમે ના પડતા બધા હોમ ઉપર જો પેલો પોપટલાલ તો આવ્યો પોપટલાલ ધમકાઈ કાઢ્યો હોવાથી એટલે એ તો કદી હોમે નહીં પડે અને નીકળો કરો તમે એટલે અમે આપે જ પડશે ચાલો, આપણે આ તમે જો, ઊભા કરો નહીં યાર. આપણો આનું મોટું જોઈને જ આપણને ખબર પડે ઓવે. ચોર કે ચોરી કરવા તમે હજી આવ્યા. નીકળો કરો ને મારા ખાતા તૂટી જાવ ના દે ને જાવું, અમને ભાઈ ભમાવાની આદત બહુ હે. તમે ભમાવું આ કને કઈ પેલા પોપટલાલ ને પૂછજે ભમાવાનું છે લ્યા ભમાઈ ગયા પૂછજે સારું, એ તો હવે યાદ રાખશું. ઓવે. એટલે તમે એકલા અમે જઈએ. હોમાં પડતા નહીં. પકવાના તો મોત આવી ગયા. હવે તાર હોમાં ધકવા ખબર પડે જો તમારી પેઢીઓ વિખરી રાખો કહી દેજો હવે ભત્રીજાને તો અડધી રાતે ઉપર લે. આ ભત્રીજાને ઉઠાવવા માટે હાથ જન્મ લેવા પડી ખબર હે? ભત્રીજા અમુક કરતો નહીં ને કે તને તો અડધી રાતે તને ઉપર લે. કાકા ભત્રીજાની વાત ના કરે, પેલા તારી જિંદગીમાં હવે ઈમ તો કહેતા જ હતા, હું જોતો નહીં. પમાવ ભાઈ બધો ને ભાઈ હવે છાપ કાકા, હવે ઓવો તારું કાકા ભત્રીજા ને ઓવો હવે પાયા. તારું હગું એના તો થતું એ તો હું થોડા પૈસા આલે તાન તો તારું હગું થયું હે. આયા હવે એ તો તારી અમે પૈસા આલે એટલે જિંદગીમાં નતો. તમે થાપો ભમાઈ નાખું 302 કેસ લાગી જાય પા મારા ઉપર. 302 ઈમ તો કહેતા જ જા કેસ કરો ને 302 ની તો વાત ઓવો, કરો. પા હાથનો છૂટો હું તો પા ને કામ કરતો તમે ને એટલે શું તો હવે ઈ કોઈ જો હે. આપણે હેડો આમ ગામમાં ઓટો મારવા આયા યાર. ગમે હાલ તો જઈ ને તમારું ફાડી ગયું કુ લે હું યાર હારું. ફરીને આપણને થોડું હજમ કર મારી પછી મારા પછી. જિંદગીમાં ધૂળ પડે ને કેવું બધું ના કરે જતા હા, હોય અમે જઈએ તમે જવાન કરજો. અરે બા હાથમાં ના આવતા એવા ના કે તમે તો ઈ પણ પૂરીમાં હજી જવાન કરો ને. આ તારી ડૂસી આગળ તારું કોઈ આવતું નહીં મારા અમુક પાર કરી આ પાડા જાનો હોય આ જાણ કરો હવે અડધી રાત પડે એ ભાઈ આમાં હું તો તો લાગે કે આ વેટેનીનું છોકરું આઈ ગયું હોય. આ ને આ કરો કાવ ભમણ લાગી. તું વેટેનીમાં જતો રહે ના કરતા તને તો લઈ લઈ ભેગો. સામેલ તને કરવા માંગી જ છી. ઓમે તું એ કાળો ને એ કાળા બધા કાળો રંગ ભેગો થાય એટલે એક જેવા જ બધા ભેગા થાય. કાળા ને કાળા બૂચ જેવા ને બૂચ જેવા. આ જવાન કરો તો મેં જવું તાન હવે મારે ઘેર જવું હે. બહુ હવે ગમો પડી લીધું.
ના એ નહીં જવું રમતુજી જોડે જવા દે હવે ઘેર તો કઈ મોડા જવું હજુ તો વાર હવે પેલો પાડો મને તો મળે ને તે માં તો આખો મુઠરા મને તો માર ખાવા તમે પેલા કાકા ભત્રીજા જોડે એટલે રમતુજી હું જોવો બે પિક્ચર જોવો આખું અલે આપણું નવું પિક્ચર નહીં આવ્યું ચિયું પેલું લાલો કે લાલો બાલો આ નવું થિયેટરમાં હતા તો ડોસ્યું બહુ જોવા છે પિક્ચર આ લાલો આ બાલો તમે જુઓ તમે ખાલી. લાલો બાલો બંકાળો ને આ હમણાં તમે જુઓ જબર ખાલી. જબરથી તું અહીંયા ગામમાં બંકાળો લાલો બાલો હોય એ આ ડોસ્યું બહુ છે મારા ડોસી તો બે વખત જોઈને પાડો આવી હમણાં યા પાડો નહીં પાડો આપણા ગામનો જો પાડો આપણા પેલો કાળિયો? ઓવર હમણાં મને તો યા કાકા પથરી જાવ જોઈએ એવી માર ખાવડાવત ને હું તો બચી ગયો એ પાડા જોડે હારો પાડો ચોઈ મળે મને યા, આ કાળો આ હે કેમ ધોવે બધું કે કરી કાળું મેસ તો આડ્યું હે અને એને પેલા કાળો કાળો કરી અલે આ તે તમે હતા લે યાર હું કહો હવે બેહવા જા દે ને હું જોડે ટાઈમ પાસ કરવા જા દે હું તો પિક્ચર જોઉં તો લાલો તારે એ લાલો બાલો જા દો કે હમણાં મારા પથારી ફરી ગયો તો હમણાં ઈક્યા હમણાં પેલા કાકો ફાટી ગયો મને તો મારો તો હમણાં બરાબર ને હું બચી એ હું મારી આખી પડતા ના હું ના કે તમે હમણાં 302 લગાવી દે ઓ એ કાકા ભત્રીજાને હું રોજ ભમાવતું પણ આ એના ચોરીના ધંધે લાગી છે ને એટલે હું અમે તો ના પાડતા કે હવે ચોરી બોરી નો ધંધો છોડી દીધો કે હવે એ બધું ચો કે પહેલા આખું ગામ સુધરે પણ એ કાકો ભત્રીજો કદી ના સુધરી એવું કરતા તમે બેહો હું તો ઘેર હા જાઉં હું તો લાલો પિક્ચર જોયે આખું એ લાલો બાલામાં ફરી જાવ હમણાં જાણ કરો મને દાદો એક ઘેર. આ મારે જો પેલા કાળું ભાઈ કાળું કાળું કે ને એ કાળું મોં છે મને પિક્ચર ના જોવા દે મારું પિક્ચર આખું ખરાબ કરીને મારા પિક્ચર જોવા દેવો શાંતિ અલે આ મારા કાકો કહેતો હતો ને, ચોરી કરવા જાણ તો કેટલા રે કાકો ને ગુદરું એક તો ને મંદિરે બેહ્યા છે કોક વિચાર કરતા છે આ તો મોટો કાંડ કરવાનો ને. મંદિરે ઓટો મારતા આવજો કાકો દેખાય ને તો જઈએ ને પછી પાછો ઘેર આવતો રહું પછી એ તો હવારમાં વાત કરી જવા દે ને એટલે ભત્રીજા એટલે હું તને જ બોલાવો તો બુડા હું જાતો તો નોમો તમારે શું કરતો હતા હોઈ ગયો તો હું જો તમે આયેલા પછી આટલો વાટો મારવા આવ્યો આ તો એક કોમ કર હવે પેલા પોપટલા રે ને હા. એ કન દેખાતા નહીં એટલે હવે પોપટલાલા ઘેર જઈએ હવે ચોરી કરવા અમે બધી હોઈ ગઈ છે હવે હું જ જ્યાં છે હા હવે તો હોઈ જઈએ ને ટાઈમમાં ખબર પડી છે 12 વાગે ને એટલે હોઈ ગયો છે હવે હવે ચોરી કરી ને એને તો રોતો ભેગો ના કરતો ને. આખી જિંદગી યાદ કરશે કાકા ભત્રીજા પેલું જો પાછા કૂતરું હોય જો કૂતરું કેવું મોટું હોય એ આહી કહ્યું તું ને તને એટલે હવે આની કોઈ તું બોલે હા આર્યડ આપણા એને વેચી મારીએ આજ તો એને કિડનેપ કરી લઈએ જો કોઈ દેખાતું નહીં જો કોઈ હા નહીં કોઈ નહીં. એને આપણે ચોરી કરી લઈએ કાકા બોલો ઓ લતાઈ ભત્રીજા કાકા એટલે એ વાય છે આ ઊંઘો છો ઊંઘે ભય ના પડે મેં પાટું આ પાટું નહીં મેલું આ મોબાઈલ લઈ લેજે હાલો દા છોકરી ગયા માં બંને ને અરે આ જોજે આ ઊંઘમાં ચેવું કરે ને આ પડશે તો પોતા મોટા ગોડી ની પેજ હું કહું તું એકન ખોડ ને હું એકન ખોડું પડે અને મારે તો મને કહે છે એટલે હું લેતો ખાવ આ બધું શીખવું મારી હોય તો જોવો ને આ મળ્યો આ ના હોય તો કશું નહીં ઈકન ફેર આ પોપટલાલ નહીં રહેતા આવડતું અને નહીં ઘર સાફ કરતા આ જે મેન ખંડમાં કશું મેલ્યું ને હવે બાથરૂમમાં હું મેલ્યું છે એને હવે જે મેન હશે ભત્રીજા જોજે આખો ચમકા ચમકા આપું ને લેતા આપણું જોઈશે જે ચમકાય આપણું જોઈએ તારું તૂટતું નહીં મેલ અંધો આપણા વાળી કર બા હા તૂટી ગયો લઈ લીધું લેડ જો પોપર વાત ઓપર હમણાં પોપરલાલ જાગીને જોવા ને એટલે જો રોતરા ના રો તો મને કહેજે ખાલી કે આ કોણ આવ્યું તું કે અમારે ઘેર ચોરી કરવા કોઈ ખબર નહીં કાકો ભત્રીજો આવ્યા હતા લેડ આપણે એને વાત કરી લેતો બધું લઈ લીધું ને પણ હવે આટલા પ્યારે પેલો શું નામ હા હોનાનું, હોનાનું. હોનાનો હારો તો ઓહો. અરે એને થોડું પણ એ પૂછે કરી હાર નહીં પહેર આ હાર ચોય લાયો હોનાનો હારો તો ને હોનાનો પેલા આપણા નહીં આવતો કલ્લા પેલો છોકરા પહેરી ને અમાર જીવન કળું કળું હા એ રહ્યું. એ તો પોપટલાલ નું છે પાહુ એ લઈ લીધું બધું એવું એની જિંદગીમાં કશું કર્યું ને આ બધું દાગીના ચોય લાવે હેડ આપણે તો હવે જો આખી જિંદગી રોહા હોય તો ખબર નહીં હેડ આપણે તો હવે મારું મહેણા